હવે આપણે જોઈએ અભિકોણ એટલે શું અને ખૂણાનો દ્વિભાજક એટલે શું. ઓકે, પહેલા આપણે જોઈએ અભિકોણ એટલે શું. અભિકોણ એટલે માની લો આ રીતના બે રેખા એકબીજાને છેદે છે, રેખા L અને રેખા M. તો આ ખૂણાનું માપ થીટા હોય તો આ ખૂણાનું માપ પણ થીટા હશે. ઓકે, આ ખૂણાનું માપ જો બીટા હોય તો આ ખૂણાનું માપ પણ બીટા હશે. એટલે જ્યારે બે રેખા છેદે અને એના સામસામેના ખૂણાના માપ સરખા હોય તો આ બે ખૂણાને અભિકોણની જોડ કહેવાશે. બીટા તો આ પણ બીટા, આ 50 તો આ પણ 50, આ 100 તો આ પણ 100. ઓકે, તો આને કહેવાય અભિકોણ. હવે જોઈએ ખૂણાનો દ્વિભાજક. માની લો આ રીતના કોઈ એક ખૂણો છે, ખૂણો A, ખૂણો BC, ખૂણો ABC. તો આ ખૂણાનો દ્વિભાજક કોને કહેવાશે? જો આ કિરણ BD, જો આ કિરણ BD ખૂણો ABC ને બે સરખા ભાગમાં વહેંચે તો કિરણ BD ને ખૂણો ABC નો દ્વિભાજક કહેવાય. દ્વિભાજક આપણે આગળ જોઈ ગયા, બે સરખા ભાગ. એનો મતલબ કે θ1 બરાબર થશે θ2, θ1 બરાબર થશે θ2, કારણ કે આ છે દ્વિભાજક. કિરણ BD એ દ્વિભાજક છે ખૂણા ABC નું. ઓકે, તો રેખાખંડના દ્વિભાજક જેવો જ મોટો ખૂણો હોય એના વચ્ચેથી જો કોઈ કિરણ પસાર થાય અને બે સરખા ભાગ કરી દે તો એ કિરણને એ ખૂણાનું દ્વિભાજક કહેવાશે. ઓકે, તો આઈ હોપ કે તમને આ પણ ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વધીએ. હવે જે આપણે જોવાના છે એ બિંદુ, રેખા અને ખૂણામાંથી પૂછાતો સૌથી વધારે પ્રશ્નો આમાંથી આવી શકે એવું છે જે ટોપિક આપણે હવે જોવાના છે. તો માની લો બે સમાંતર રેખાઓ તમને આપવામાં આવેલી છે. સમાંતર રેખા એટલે આપણે સમજી ગયા કે જે બે એકબીજાને છેદતી નથી. અને આ જે ત્રીજી રેખા છે N, બે સમાંતર રેખાઓ L અને M, એને ત્રીજી રેખા N L ને પણ એક બિંદુમાં છેદે છે અને M ને પણ એક બિંદુમાં છેદે છે. ઓકે, તો જ હવે જે આપણે સમજવાના, તો જ એ આ જે આપણે સમજીશું એ બધું એને લાગુ પડશે. ક્યારે? જ્યારે બે સમાંતર રેખાને એક છેદતી રેખા હોય તો આ ખૂણો અને આ ખૂણો A અને B, ઓકે, આ ખૂણો અને આ ખૂણો C અને D, ઓકે, આ ખૂણાઓના માપ સરખા થશે. પાછો એકવાર હું લખું છું, ખૂણો A બરાબર ખૂણો B અથવા ખૂણો C બરાબર ખૂણો D, આને કહેવાશે યુગ્મ કોણોની જોડ. યુગ્મ કોણોની જોડ. ખૂણો A બરાબર ખૂણો B. તો તમે જોઈ શકો છો જે રીતના મારા હાથની મૂવમેન્ટ છે, કેવો આકાર બને છે? Z. તો આ બે ખૂણા સરખા થશે. Z આ રીતના પણ બની શકે, Z આ રીતના પણ બની શકે. આ બે ખૂણાઓ સરખા થશે. ઓકે, તો A અને B બંનેના માપ સરખા, C અને D બંનેના માપ સરખા. A અને B ને યુગ્મ કોણોની જોડ કહેવાય અને C અને D ને પણ યુગ્મ કોણોની જોડ કહેવાય. આ ક્યારે શક્ય છે? જ્યારે બે સમાંતર રેખાઓને બીજી એક રેખા છેદે તો આ થઈ ગયું યુગ્મ કોણોની જોડ. ઓકે, આઈ હોપ તમને આ ખ્યાલ આવ્યો હશે. હવે આપણે જોઈએ અનુકોણોની જોડ. ઓકે, તો માની લો આ ખૂણો છે E, આ ખૂણો છે F. ઓકે, તો ખૂણો C બરાબર ખૂણો E અથવા ખૂણો A બરાબર ખૂણો F. તો તમે જોઈ શકો ખૂણો C બરાબર ખૂણો E. હવે આ તમારા હાથની મૂવમેન્ટ જુઓ તમે. આ રીતના આપણે ઇંગ્લિશમાં કયો લેટર લખીએ? F. તો આ અને આ જે ખૂણો હશે, આ બે ખૂણાની જોડને કહેવાશે અનુકોણ
ખૂણાઓની જોડ અને અનુકોણ ખૂણાઓની જોડના માપ કેવા હોય છે? સરખા. AF. હવે F આ રીતે પણ લખાય, F આ રીતે પણ લખાય, F આ રીતે પણ લખાય અને F આ રીતે પણ લખાય. ઓકે, તો આ જે બે છે એ સમાંતર રેખાઓ થઈ જવાની તમારી. ઓકે, આ સમાંતર રેખાઓ થવાની અને આ જે છે એ તમારી થઈ જવાની એની છેદિકા. તો F ની અંદરના જે બે પોઈન્ટ હોય એને અનુકોણોની જોડ કહેવાય અને એમના માપ પણ હશે સરખા. ક્યારે પોસિબલ છે આ? ત્યારે જ જ્યારે બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદતી હોય તો. ઓકે, આઈ હોપ કે તમને અનુકોણ ખ્યાલ આવી ગયા હશે. હવે બિંદુ રેખાખૂણાની અંદર હવે આપણે લાસ્ટ ટોપિક જોવાના છે જેનું નામ છે અંતઃકોણોની જોડ. તો એના માટે પણ આપણે સેમ બે સમાંતર રેખાઓ આપણે ધારવી પડશે. માની લો એમનું નામ છે L અને M અને એને ત્રીજી રેખા N પરસ્પર બે બિંદુઓમાં L ને પણ એક બિંદુમાં અને M ને પણ એક બિંદુમાં છેદે છે. તો અંતઃકોણોની જોડ એટલે શું? આ ખૂણો A અને આ ખૂણો B. આ ખૂણા A અને ખૂણા B ને અંતઃકોણોની જોડ કહેવાય છે. અંતઃકોણોની જોડ કહેવાય છે. હવે યુગ્મકોણો અને અનુકોણોની જેમ આ બંને ખૂણાના માપ સરખા નહીં હશે, પણ આ બંને ખૂણાના માપનો સરવાળો થશે 180 ડિગ્રી. કેટલો થશે? 180 ડિગ્રી. યુગ્મકોણો અને અનુકોણોના માપ સરખા હોય જ્યારે અંતઃકોણોના માપનો સરવાળો થશે 180 ડિગ્રી. ઓકે, તો આઈ હોપ કે તમને અંતઃકોણ પણ ખ્યાલ આવી ગયો હશે. તો આપણે શું જોઈ ગયા? આપણે જોઈ ગયા બિંદુ. બિંદુ એટલે શું? એને 1 ડાયમેન્શનમાં કેવી રીતે ડીલ કરવાનું, 2 ડાયમેન્શનમાં કેવી રીતે ડીલ કરવાનું, અંતર કેવી રીતે શોધવાનું, રેખા, રેખાના પ્રકાર, કિરણ, કિરણના પ્રકાર, રેખાખંડ, રેખાખંડના પ્રકાર, લંબ શું છે, લંબ દ્વિભાજક શું છે એ જોઈ ગયા, ખૂણો શું છે, ખૂણાના પ્રકાર શું, ખૂણાનો દ્વિભાજક શું એ પણ જોઈ ગયા અને પછી જોઈ ગયા વિવિધ ખૂણાઓની જોડ, યુગ્મ કોણ, અનુકોણ, અંતઃકોણ, અભિકોણ. ઓકે, તો જો તમે આટલી થિયરી કરી જાઓ તો તમને બિંદુ, રેખા અને ખૂણાઓમાંથી કોઈ પણ સવાલ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો આઈ હોપ કે તમને આ થિયરી સેક્શન ખ્યાલ આવ્યો હશે. તો થિયરી સેક્શન પછી હવે આપણે એક બે ન્યુમેરિકલ સોલ્વ કરીએ. તો માની લો તમને આ રીતની ફિગર આપી છે, બે રેખા આપી છે, આ રેખાખંડ જેવું આપ્યું છે ને તમને ક્વેશ્ચન માર્ક ખૂણો B શોધવા કીધો છે. ઓકે, તો ખૂણો B શોધવાનો છે. માની લો આ છે ABCDE, આ પોઈન્ટ છે F. તો આપણે શોધવાનો છે ખૂણો FBD અથવા DBF, આ શોધવાનો છે. ઓકે, તો આની અંદર જ આપણે સોલ્યુશન લાવીશું. ઓકે, તો પહેલા તો તમને એ ખબર પડી જોઈએ કે આ બે પેરેલલ રેખા થઈ, એને આ એક રેખા છેદે છે એટલે આ ખૂણો C અને ખૂણો F એ અંતઃ જોડના ખૂણા બન્યા, અંતઃકોણોની જોડ બની. એટલે માની લો આ ખૂણો F વત્તા ખૂણા C નો સરવાળો થવો જોઈએ 180 ડિગ્રી. એટલે F બરાબર થશે 180 - 70 એટલે કે 110 ડિગ્રી. F બરાબર આવી ગયું આ AFC બરાબર આવી ગયું 110 ડિગ્રી. હવે આ એક સીધી રેખા છે એટલે આ ખૂણો આખો થવાનો 180. તો 180 માંથી 110 જાય તો મને આ ખૂણો મળી જશે. એ કેટલો થવાનો? 70. તમે આ રીતે પણ શોધી શકો અથવા બીજું, આ બે સમાંતર રેખાને આ રેખા છેદે છે એટલે આ અને આ અનુકોણોની જોડ થવાની. તો આ પણ 70 થવાનો હતો. એમ પણ તમે આ રીતના પણ શોધી શકો, કઈ વાંધો નહીં. આ 70 થઈ ગયો, આ 70 થઈ ગયો. હવે આ એક પૂરક ખૂણા થવાના અથવા રેખિક જોડના ખૂણા થવાના. તો આ ખૂણો અને આ ખૂણાનું માપ પણ 180 ડિગ્રી થવાનું સરવાળો. તો આ 70 હોય તો આ થઈ જવાનો તમારો 110 ડિગ્રી અથવા તમે આ શોધ્યો જ છે, આ તમારા થઈ જવાના અભિકોણો. તો આ પણ થઈ ગયું 110 ડિગ્રી. તો હવે તમને ત્રિકોણ મળ્યું DFB અથવા BFD.
એની અંદર બે ખૂણા મળી ગયો, ત્રીજો ખૂણો શોધવાનો બાકી. આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય છે 180 ડિગ્રી. તો પહેલો ખૂણો છે 110, બીજો ખૂણો છે 20, ત્રીજો ખૂણો છે B જે મારે શોધવાનો છે, સરવાળો થવો જોઈએ 180 ડિગ્રી. તો B બરાબર 180, આ બંનેને આ બાજુ લઈ જઈએ, કેટલા થશે 130, 110 વત્તા 20 130. તો B ખૂણાનું માપ તમારું આવશે 50 ડિગ્રી. B ખૂણાનું માપ તમારું આવશે 50 ડિગ્રી. આ ખૂણાનું માપ આવ્યું 50 ડિગ્રી. ઓકે, તો આ રીતના અનુકોણો, યુગ્મકોણો, અભિકોણો, રૈખિક જોડ, પૂરક જોડ તમને આ રીતની ફિગરમાં આન્સર શોધવામાં કામ લાગશે. આઈ હોપ કે તમને આ ન્યુમેરિકલ ખ્યાલ આવ્યો હશે. આગળ વધીએ, બીજો એક ન્યુમેરિકલ સોલ્વ કરીએ. બિંદુ, રેખા અને ખૂણામાં આ રીતની ફિગર આપી છે. આ ખૂણો શોધવાનો છે. આમાં 60 માપ તમને આપ્યું છે. ખૂબ જ સરળ છે. પોતાનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ વાપરો. તમે જેવું આ જુઓ તો તમને ખ્યાલ આવી જવો કે આ રેખા અને આ રેખા એકબીજાને કેવી થશે, સમાંતર. અને જો આ રેખાને હું એક્સટેન્ડ કરું, આગળ વધારું, તો આ બે રેખાઓની આ થઈ જવાની છેદિકા. ઓકે, તો આ લાઈન અને આ લાઈન એકબીજાને પેરેલલ છે. એટલે જો આ 60 હોય તો આ પણ 60 ડિગ્રી થશે. જો આ 60 હોય તો આ Z બની ગયો, આ બની ગયો Z, તો આ પણ તમારો થશે 60 ડિગ્રી. કારણ કે આ સમાંતર રેખાઓ થઈ ગઈ અને એની છેદિકા થઈ ગઈ આ રીતે પણ સોલ્વ કરી શકાય. માની લો આ રીતે નથી કરવું તો તમને આ Z તો દેખાય જ છે, તો આ પણ થઈ ગયો 60. તો આ Z પણ દેખાય છે તમને, તો આ પણ થઈ ગયો 60. ઓકે, આ Z, તો આ પણ Z પાછો દેખાય છે, તો આ પણ થઈ ગયો 60. એટલે કઈ મોટી ગણતરીમાં ઉતરવાની જરૂરત નથી. ફિગર શાંતિથી જુઓ, 5 સેકન્ડ લઈ લો, કોઈ વાંધો નહીં. કારણ કે તમે મેથેમેટિક્સમાં નહીં ઘૂસશો, સિમ્પલ ફિગર પરથી તમને યુગ્મકોણો, અનુકોણો, અંતઃકોણો ખ્યાલ હશે તો તમને આ ઇઝીલી આન્સર મળી જશે. હાર્ડલી 10 સેકન્ડ 5 સેકન્ડ્સની અંદર તમે આ આન્સર શોધી શકશો, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારો સમય ખૂબ બચાવશે અને જે ખૂબ ફાયદાકારક હોય છે. ટાઈમ ઇઝ પ્રિશિયસ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ, એટલા માટે. તો આઈ હોપ કે તમને આ ન્યુમેરિકલ, આ ફિગરનો જે જવાબ છે એ કેવી રીતે મેળવ્યો એ ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ, બીજો એક ન્યુમેરિકલ સોલ્વ કરીએ. આ રીતની ફિગર આપી છે. તમારે ખૂણો BCD શોધવાનો છે. ખૂણો ABC આપ્યો છે અને ખૂણો CDE આપ્યો છે. ઓકે, તો ખૂબ જ સિમ્પલ છે. આને આ રીતના એક ત્રિકોણ બનાવી દો. ઓકે, આ એક સીધી રેખા બની, એટલે આ આખો ખૂણો થવાનો 180, એમાંથી આ તમને આપી દીધો 120, એટલે આ તમારો થઈ જવાનો 60 ડિગ્રી. સેમ રૂલ આ બાજુ એપ્લાય કરીએ. આ આખો થવાનો 180 ડિગ્રી, તેમાંથી તમને આ આપી દીધો 100, એટલે આ થઈ જવાનો 80 ડિગ્રી. શોધવાનો રહી ગયો આ. કેવી રીતે શોધીશું? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થાય છે 180 ડિગ્રી. તો 60 વત્તા 80 વત્તા C બરાબર 180. તો C બરાબર 180 માઇનસ 8 ને 6 14, એટલે કે 140. એટલે કે C બરાબર 40 ડિગ્રી. 140 વત્તા 40 80, એટલે 180. એટલે તમને આનો જવાબ મળ્યો 40 ડિગ્રી. ઓકે, એટલે રેખિક ખૂણાની જોડ, ત્રિકોણની સમજ, પૂરક ખૂણાની જોડ પરથી આપણે આનું સોલ્યુશન લાવ્યા, જે ખૂબ જ ઈઝી છે. તો આઈ હોપ કે તમને આ પણ ખ્યાલ આવ્યો હશે. હજુ આગળ વધીએ અને હવે એક છેલ્લો ન્યુમેરિકલ જોઈ લઈએ. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું. તો બે બિંદુઓ આપ્યા છે, એમનું વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે એનો XY કોઓર્ડિનેટ તમને આપવા પડે છે. અહીંયા આપ્યા છે. A માટે 3 અને -5, B માટે 8 અને 7. તો આને હું લઈ લઉં છું x1 y1, આને લઈ લઉં છું x2 y2. તો સૂત્ર આપણને ખબર છે, બરાબર. A અને B વચ્ચેનું અંતરનું સૂત્ર છે √ x2 - x1 હોલ સ્ક્વેર વત્તા y2 - y1 હોલ સ્ક્વેર. ચાલો વેલ્યુ મૂકી દઈએ. x2 8 - x1 3 આખાનો વર્ગ વત્તા y2 7 -y1 -5, એટલે માઇનસ માઇનસ અહીંયા થઈ જશે +5 નો વર્ગ.
ચાલો 8 માંથી 3 જાય 5, 5 નો વર્ગ 25, 7 ને 5 12, 12 નો વર્ગ 144. ચાલો 144 વત્તા 25 બાજુમાં જ ગણી લઈએ. 5 ને 4 9, 4 ને 2 6, 169. તો ઘણીવાર ન્યુમેરિકલમાં આ પણ તમને જવાબ આપેલો હોઈ શકે 169, અથવા એનું રૂટ કાઢીને પણ તમને જવાબ આપેલો હોઈ શકે. તો આપણને ખબર છે 169 એ 13 નો વર્ગ છે, એટલે વર્ગ અને વર્ગમૂળ ગયું તો તમારો જવાબ આવી ગયો 13. એનો યુનિટ સેન્ટીમીટર, mm, કિલોમીટર, મીટર કંઈ પણ હોઈ શકે. ઓકે, તો આ રીતના તમે બે બિંદુઓ વચ્ચે આપેલું અંતર શોધી શકો. આમાં તમે x2 y2 આને લો, x1 y1 આને લો, કોઈ ફરક પડશે નહીં, કારણ કે અહીંયા સ્ક્વેર થાય છે. પછી એ જવાબ ધન હોય ઋણ હોય સ્ક્વેર થવાનો, એટલે એની અંદર જવાબની અંદર કોઈ ફેરફાર થશે નહીં. તો આ આપણે આખું ચેપ્ટર જોઈ ગયા, બિંદુ, રેખા અને ખૂણાઓ, જેમાં આપણે થિયરિટિકલ સેક્શન જોઈ ગયા, ટાઈપ્સ ઓફ બિંદુ, બિંદુના પ્રકાર, રેખાના પ્રકાર, રેખાખંડના પ્રકાર, કિરણના પ્રકાર, દ્વિભાજક, લંબ દ્વિભાજક, 2D સિસ્ટમ શું છે, 1D સિસ્ટમ શું છે, ખૂણાઓના જોડના પ્રકાર જોઈ ગયા, બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો કયા કયા ખૂણાની જોડ બને એ જોઈ ગયા, અને સાથે સાથે સારા એવા ન્યુમેરિકલ એટલે કે દાખલાઓની પ્રેક્ટિસ કરી. તો આઈ હોપ કે તમને આ લેક્ચર સમજ પડી હશે અને તમને તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરવા માટે હેલ્પફુલ થશે. ઓકે, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે અને ઇઝી વિડીયો માટે, મેથ્સ હોય, રીઝનિંગ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, કંઈ પણ હોય, એના માટે મને ફોલો કરો મારી યુટ્યુબ ચેનલ પર. ઓકે, મને ફોલો કરો મારા ઇન્સ્ટાગ્રામ પર, સ્ટડી HQ એ આ ચેનલનું નામ છે, સ્ટડી HQ જ એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું પણ નામ છે. આઈ હોપ કે તમને આ બધું ખ્યાલ આવ્યો હશે અને તમે મને ફોલો કરશો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.